તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની જોડી સામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા। વિપક્ષી આંદોલનમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન જોવા મળ્યું। 50 રાજ્યના 1200 થી વધુ સ્થળે હેડ્સ ઓફ પ્રદર્શન કર્યું। ન્યુયોર્ક, વોશિંગ્ટન અને બોસ્ટનમાં જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું। મિડટાઉન મેનહેટનથી લઈ અને અંકોરેજ, અલાસ્કા સુધીના શહેરો અને કેટલાક રાજ્યની રાજધાનીમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રેલી પણ કાઢી। આ તમામ રેલીમાં ફેડરલ એજન્સીઓમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવા, અર્થતંત્ર, ઇમિગ્રેશન નીતિને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની ટીકા કરવામાં આવી છે। આ સાથે જ ટેરિફ વોર સહિત સામાજિક નીતિઓને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિરોધમાં 150થી વધુ સંગઠનોએ ભાગ લીધો, જેમાં સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન, લેબર યુનિયન અને ચૂંટણી કાર્યકર્તાઓ પણ સામેલ હતા। તો ટ્રમ્પ સરકારનો જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કનો વિરોધ કરી અને હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે। આક્રોશ જોવા મળી રહ્યો છે નીતિઓને લઈને, અને આ લોકો રસ્તા પર ઉતરી અને વિરોધ કરતા જોવા મળ્યા। ટેરિફ વોર, સામાજિક નીતિ અને નોકરી મુદ્દે તેમનો વિરોધ છે। અમેરિકામાં ટ્રમ્પ અને મસ્કનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે। હાથમાં પોસ્ટર અને બેનર સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે। અમેરિકાથી યુરોપ સુધી લાખો લોકો વિરોધ કરી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા।